આપણે કહીએ છીએ કે જ્યારે ગુસ્સો આવે ત્યારે થોડીક ક્ષણો શાંત થઈ જવું અનિવાર્ય છે, નહીં તો અનર્થ સર્જાય છે. આવું ધંધુકામાં બન્યું અને ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા થઈ ગઈ. એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો અને આ મામલામાં જે લોકો હવે જેલમાં જવાના છે એ આરોપીના સગાએ પોતાના ઘરના યુવાનો ગુમાવ્યા છે. ઘટના એવી છે કે ધંધુકાની અંદર સામાન્ય બોલાચાલી થાય છે. વાહન અથડાવાનો મામલો હતો જેમાં ધર્મેશ ગમારા નામના યુવકનું મોત થાય છે. પણ આ ક્ષણ સચવાઈ ગઈ હોત તો આજે ધર્મેશ ગમારા જીવતો હોત તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ધંધુકાની. ધંધુકામાં તાજેતરમાં એક ઘટના ઘટે છે જેમાં ધર્મેશ ગમારા અને સમીર નામના મુસ્લિમ યુવક વચ્ચે ઝઘડો થાય છે અને પછી વાત આગળ વધે છે જેમાં ધર્મેશ ગમારાની હત્યા થઈ. આ મામલે ધંધુકા પોલીસે સમીર અને રિઝવાનની ધરપકડ કરી છે અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ આ મામલામાં નવજીવન ન્યૂઝે જ્યારે તપાસ કરી ત્યારે લાગ્યું કે જો થોડીક ક્ષણો સચવાઈ ગઈ હોત તો ધર્મેશ ગમારા જીવતો હોત અને રિઝવાન અને સમીરને જેલમાં જવાનો વારો ન આવ્યો હોત. આ ઘટનાક્રમ પહેલાં સમજવો અનિવાર્ય છે. ઘટના એવી છે કે ધંધુકાનો જ રહેવાસી ધર્મેશ ગમારા ધંધુકાની દેના બેંક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ધંધુકાનો જ સમીર તેની પત્ની સાથે મોટરસાઇકલ ઉપર જઈ રહ્યો હતો. આ બંનેની મોટરસાઇકલ અથડાય છે. બંને વચ્ચે બોલાચાલી થાય છે. સમીર કહે છે, મારી પત્નીને મૂકીને હું પાછો ફરું પછી તારી વાત છે, અને ત્યાંથી સમીર નીકળી જાય છે. સમીરની પત્ની એક બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી. ત્યાં પત્નીને મૂકે છે અને પાછા ફરતી વખતે તે પોતાના મિત્ર રિઝવાનને ફોન કરે છે કે મને ભરવાડોએ ડરાવ્યો છે, ધમકાવ્યો છે, તું દેના બેંક પાસે આવી જા. થોડી વારમાં સમીર અને રિઝવાન ત્યાં પહોંચે છે. આ દરમિયાન ધર્મેશ ગમારા પણ પોતાના મિત્રોને બોલાવી રાખે છે અને પછી ત્યાં ધમાસાણ થાય છે. ધર્મેશ ગમારા અને ધર્મેશના મિત્રો રિઝવાન અને સમીર સાથે મારામારી કરે છે જેમાં રિઝવાનના હાથમાં ઈજા થાય છે. આમ તો વાત અહીંયા પૂરી થઈ ગઈ હતી. સામાન્ય ઝઘડો હતો, એકબીજાને મારી લીધા હતા અને ત્યાંથી રિઝવાન અને સમીર પોતાના ઘરે જતા રહે છે. પરંતુ ધર્મેશને લાગ્યું કે હજી બદલો લેવાયો નથી, આપણી ઉપર હુમલો કર્યો છે, આપણને માર્યા છે, એટલે તે પોતાના વધુ મિત્રોને બોલાવે છે. તે પોતાના મિત્રોને લઈને સમીર અને રિઝવાન જ્યાં રહેતા હતા એ ધંધુકાની નસીબ કોલોની ઉપર પહોંચે છે. ત્યાં આગળ રિઝવાન ઊભો હતો, સમીર પણ હતો અને પછી ધર્મેશ ગમારા અને તેના મિત્રો રિઝવાન ઉપર તૂટી પડે છે. આ દરમિયાન રિઝવાન જમીન ઉપર પડી જાય છે. રિઝવાન જમીન ઉપર પડેલો હતો ત્યારે તેની ઉપર લાઠીઓ વરસી રહી હતી. આ દરમિયાન પોતાના નેફામાં રહેલું ચાકુ રિઝવાન કાઢે છે અને તેનો હાથ પહોંચાય ત્યાં સુધી, એટલે કે ધર્મેશના સાથળ સુધી તેનો હાથ પહોંચે છે અને તે ત્યાં ચાકુ મારે છે. એ જ વખતે ઘોરી નસ કપાઈ જાય છે. ધર્મેશ ત્યાં ફસડાઈ પડે છે. મોટી માત્રામાં લોહી વહી જાય છે અને ધર્મેશનું મોત થાય છે. પછી ધંધુકા ભડકે બળે છે અને પછી વાત થાય છે કે ઝઘડો ભરવાડ અને મુસલમાનનો થયો હતો. પણ વાસ્તવમાં ધર્મેશ અને સમીર જે ઝઘડ્યા હતા એ હિન્દુ કે મુસલમાન હોવાના કારણે ઝઘડ્યા નહોતા. આ બંનેનો અહમ ટકરાયો હતો, વાહન નહોતું ટકરાયું. આ અહમના ટકરાવે આખી ઘટનાને બદલી નાખી. દેના બેંક પાસે જ્યારે પહેલી ઘટના ઘટે છે, મારામારી થાય છે, જો ધર્મેશે પોતે થોડી ક્ષણ માટે પોતાને શાંત કર્યો હોત અને ધર્મેશ જો નસીબ કોલોની ન પહોંચ્યો હોત તો આજે ધર્મેશ જીવિત હોત. ધર્મેશના પરિવારને આ કારમો દિવસ જોવાનો વારો ના આવતો. ગુજરાતની જે જેલો છે, જેલોની અંદર આ પ્રકારના 98% કેદીઓ છે જેમણે ઉશ્કેરાટમાં આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો પણ 30 સેકન્ડ સુધી
જો તેમણે શાંતિ રાખી હોત, વિચાર કર્યો હોત તો કદાચ તેમને જેલમાં જવું ન પડતું. આ પ્રકારની ઘટનાઓ આપણે નિવારી શકીએ છીએ. ઘટનાઓ ઘટતી રહેશે, ઝઘડા થતા રહેશે, ગુસ્સો આવતો રહેશે, પણ આ ક્ષણ એવી છે જ્યાં આપણે પોતાને સાચવી લઈએ તો આપણે પોતાને બચાવી શકીએ તેમ છીએ. તો આ પ્રકારની સ્ટોરી તમે નવજીવન ઉપર જુઓ છો. અમારો આગ્રહ છે કે તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત કહેજો અને બેલ આઇકોન દબાવવામાં કંજૂસાઈ ન કરતા અમને સબસ્ક્રાઈબ કરી દો, સ્ટોરીને શેર કરો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.